નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આપ સૌ મિત્રોનું આપણે સૌની સહિયારી યુટ્યુબ ચેનલ મિશન જે કે હાર્દિક સ્વાગત છે। વિદ્યાર્થી ભાઈ બહેનો, સ્ક્રીન પર જે રીતના જોઈ રહ્યા છો, સૌથી મોટી અપડેટ ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા અગત્યની જાહેરાત પ્રસિદ્ધ કરવામાં આવેલી છે। શું છે વિદ્યાર્થી ભાઈ બહેનો મહત્વની અપડેટ, તે વિદ્યાર્થી ભાઈ બહેનો આપણે આ વિડીયોની અંદર જોવાના છીએ। વિડીયોને શરૂ કરતા વિદ્યાર્થી ભાઈ બહેનો, જો તમે નવા હોય અથવા તમારી ચેનલમાં પ્રથમ આ વિડીયો જોઈ રહ્યા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરીને બાજુની આવતી બેલ આઇકન પ્રેસ કરશો, જેના કારણે અમારી ચેનલ પર આવનાર કોઈ પણ નવા વિડીયોની અપડેટ સૌથી પહેલાં તમને મળતી રહે। વિદ્યાર્થી ભાઈ બહેનો, ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા એક મહત્વની જાહેરાત પ્રસિદ્ધ કરેલી છે, અગત્યની જાહેરાત કહી શકીએ, જેમાં વાત કરીએ કે ગુજરાત ગૌણ સેવા પસંદગી ગાંધીનગર દ્વારા જે વિદ્યાર્થી ભાઈ બહેનો વર્ગ 3ની સંયુક્ત સ્પર્ધાત્મક પરીક્ષા જે આપણે 4,304 જગ્યાઓ માટે જે ફોર્મ ભરાઈ રહ્યા છે, તેની સીધી ભરતી ભરવા માટે પ્રક્રિયા પસંદગીની યાદી તૈયાર કરવા માટે ઉમેદવારને ઓજસની વેબસાઇટ પર 31/1/2024 સુધી ઓનલાઈન અરજીપત્રકો મંગાવવામાં આવેલ છે। તારીખ 22/1/2024 અને તારીખ 23/1/2024ના રોજ ઓજસની જે વેબસાઇટ છે એ શિડ્યુલ મેન્ટેનન્સ અને પરફોર્મન્સ ટ્રેનિંગ જે છે ટ્રેનિંગની જે કરવાની છે તે ઓજસની વેબસાઇટ જે છે એ બંધ રાખવામાં આવશે। ખાસ વિદ્યાર્થી ભાઈ બહેનો નોંધ લેવાની છે, તારીખ 22 અને તારીખ 23 જાન્યુઆરી 2024ના દિવસે આ બંને દિવસે આ વેબસાઇટનું શિડ્યુલ મેન્ટેનન્સ છે, તેને કારણે આ વેબસાઇટ બંધ રાખવામાં આવશે, જેથી આ 2 દિવસ પૂરતું ઓજસની વેબસાઇટ પર ઓનલાઈન અરજી કરી શકાશે નહીં, જેની દરેક ઉમેદવારે નોંધ લેવી। ઉમેદવારને જણાવવાનું કે છેલ્લા દિવસોની રાહ જોયા વગર ઓનલાઈન એપ્લિકેશન કન્ફર્મ કરીને ફી ભરીને પોતાની ઉમેદવારી સુનિશ્ચિત કરી લેવા વિનંતી છે। તો આ રીતના વિદ્યાર્થી ભાઈ બહેનો ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા એક મહત્વની એક અગત્યની જાહેરાત પ્રસિદ્ધ કરવામાં આવેલી છે કે કારણ કે 22 અને 23 જાન્યુઆરીના દિવસે આ વેબસાઇટ બંધ છે, તો હાલ જે 4,304 જગ્યાઓ માટે જે ફોર્મની આખી પ્રોસેસ ચાલુ છે તેમાં તમારે એપ્લિકેશન કરી દેવી। જો વિદ્યાર્થી ભાઈ બહેનો તમને આ વિડીયો પસંદ આવે તો લાઈક કરજો અને તમારા મિત્રોમાં આ વિડીયો શેર કરજો। ધન્યવાદ।